લાઈવ 24 ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે તો બોપલ આંબલીમાં ખોટી રીતે જમીન પચાવી પાડવાનો મામલો થોડા દિવસ અગાઉ સામે આવ્યો હતો, જેમાં મહેસાણાના યુવાન જીગર પટેલે આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરી હતી। 400 કરોડની જમીન તાત્કાલિક સરખેજ પીઆઈની મદદથી પચાવી પાડવાનો આરોપ લગાવતી આ અરજી કરવામાં આવી હતી। ત્યારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે આ અરજી સરખેજ ટ્રાન્સફર કરી છે। તો લાઈવ 24ના અહેવાલ બાદ અરજી સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે। ત્યારે હવે સરખેજ પોલીસ આ મામલે વધુ તપાસ આગળ કરશે। તો લાઈવ 24 ન્યૂઝની અસર જોવા મળી છે, જેમાં મહેસાણાના યુવાન જીગર પટેલે એક અરજી કરી હતી। 400 કરોડની જમીન તત્કાલીન સરખેજ પીઆઈની મદદથી પચાવી પાડવાના આરોપ લગાવતી આ અરજી હતી, જેમાં હવે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે આ અરજી સરખેજ ટ્રાન્સફર કરી દીધી છે। લાઈવ 24ના અહેવાલ બાદ આ અરજી સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે।